हे नाथ मुझने मति शुद्ध देजो, हૈये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો આપણા જીવનની અંદર આ વિષય કેટલો સ્પર્શ કરે છે, તો એ આપણને પણ ખ્યાલ છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહેતો નથી। એ આપણને એવો વિચાર આવે ને કે આપણે સૂવું છે તો એ પણ એક કર્મ જ થયું। કોઈક વ્યક્તિ એવો વિચાર કરે કે મારે આળસ કરવી છે, મારે કંઈ કામ કરવું જ નથી, તો એ પણ એક કર્મ જ થયું। તો આજે આપણે એ કર્મ સિદ્ધાંતને સમજવા જઈ રહ્યા છીએ। શાસ્ત્રોની અંદર એ કર્મના કેટલા પ્રકાર આપવામાં આવ્યા છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ જે 3 પ્રકારના કર્મની વાત છે, તો આપણે આ 3 પ્રકારના કર્મની વાત આના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। તમને થોડુંક અજુગતું લાગશે, પરંતુ એ કર્મના સિદ્ધાંતને એક વખત સમજ્યા બાદ એ આપણા જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે ને, તો આ પરિસ્થિતિની અંદર પણ આપણે સ્થિર રહી શકીએ છીએ। તો આજે આપણે એ કર્મ સિદ્ધાંતને એ અનુલક્ષીને આજે વાતો કરીશું। પ્રથમ તો આપણને ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે, અને પ્રશ્ન વગરનું તો જીવન જ નથી। અને એટલે જ તે શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ સંસાર કેવો છે, ઊંટના પેસણા જેવો, કે તમે ગમે એટલું સ્થિર રાખવાનો પ્રયત્ન કરો પણ એ સ્થિર રહે નહીં। એવી જ રીતે આપણા જીવનમાં પણ ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા જોવા મળે છે। પ્રથમ જ પ્રશ્ન કેવો થાય છે કે હું આટલી બધી મહેનત કરું પણ છતાં મને ભગવાન ફળ કેમ નથી આપતા? આ પ્રથમ પ્રશ્ન છે। બીજો પ્રશ્ન આપણને કેવો છે કે હું મહેનત તો આટલી બધી કરું છું, સામેવાળો વ્યક્તિ કંઈ મહેનત કરતો પણ નથી, તોય એને આટલું બધું કેમ પ્રાપ્ત થાય છે? બીજું આપણને એવું પણ લાગે છે કોઈક અપ્રામાણિકતા દાખવે છે, કોઈક ખોટું બોલીને પૈસા પ્રાપ્ત કરે છે, કોઈક પોતે લોભામણી જાહેરાત બહાર પાડીને લોકોને ઠગે છે, તો એ કેમ આટલા બધા પૈસાદાર છે? અને આપણે તો નીતિ પ્રામાણિકતાથી આગળ વધીએ છીએ અને વધીએ છીએ, પણ છતાં પણ ભગવાન આપણને 2 પાંદડે કેમ નથી કરતા? તો આવા બધા પ્રકારના પ્રશ્નો આપણને થતા જોવા મળે છે। ઘણી બધી વખત એવા પણ પ્રશ્નો થાય છે કે હજી તો મારા પુત્રનો હજી 5 વર્ષની ઉંમર છે, છતાં એને આવો ભયંકર રોગ કેમ આવ્યો? ભગવાને કેમ મારી સાથે જ આવું કર્યું? શું ખરેખર વિધાતા લેખ લખે છે? શું એને બદલી શકાય? જો આજે આપણે ભાગ્યને બદલવાની પણ વાતો કરવાની છે, અને કેવા કર્મો કરવા જોઈએ, કઈ કઈ બાબતોની અંદર ધ્યાન રાખવાનું છે, એ આપણને આજે અહીંયા આપેલું શાસ્ત્ર છે ને, આ શાસ્ત્રના આધારે આપણે સમજવાનું છે। મેં વિવિધ દ્રષ્ટિકોણ અને આપણા સામાજિક રીતે આપણે રહીએ છીએ તો એની પરિસ્થિતિ મેં અહીંયા લખ્યું છે, અને આ પરિસ્થિતિનું થોડુંક મનન ચિંતન કરીને હું તમને અહીંયા રજૂ કરવાનો છું કે ખરેખર કર્મ સિદ્ધાંત શું છે। વાસ્તવમાં આપણે એવું તે શું સમજવાનું બાકી રહી ગયું છે કે જેના લીધે આપણને દુઃખ થાય છે? તો પ્રથમ જ તે આપણા શાસ્ત્રોની અંદર એ વાતો આવે છે આત્મા અને પરમાત્માની। આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર અને શાસ્ત્રની અંદર 4 વેદો છે। એ યજુર્વેદ હોય, ઋગ્વેદ હોય, સામવેદ હોય અને અથર્વવેદ હોય। આ 4 વેદોની અંદર બધું જ્ઞાન આપી દીધેલું છે। સાથે સાથે આત્મા શું છે, પરમાત્મા શું છે, એ ધર્મ, જ્ઞાન, ભક્તિ કે વૈરાગ્ય શું છે, અને આપણા જે 4 પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો આ 4 મુદ્દા પણ આપણે ઘણી બધી વખત સાંભળ્યા છે અને ઘણી બધી વખત એ પ્રમાણે કરવી પણ છીએ। જો આપણે સૌ કોઈ મંદિરે જઈએ છીએ તો એક મોક્ષ માટે જ આગળ વધીએ છીએ ને। આપણે સવારથી સાંજ સુધી પૈસા કમાવીએ છીએ તો શા માટે? અર્થ ઉપાર્જન, પૈસા।
કારણ કે જેમ આપણો આત્મા એ આપણું શરીરનો મુખ્ય પ્રાણ છે, આત્મા ન હોય તો શરીરની કાંઈ કિંમત નથી. એવી જ રીતે બાહ્ય પ્રાણ તરીકે પૈસાને ગણવામાં આવે છે અને આપણે ધર્મથી ચાલીએ છીએ. તો જો અને કામ એટલે જે ગૃહસ્થ જીવનની અંદર જે આપણી બધી ઈચ્છાઓ છે, તો આ ચારને અનુલક્ષીને આપણે કાર્ય કરવાનું હોય છે અને શાસ્ત્રોમાં આ બધી વાતો આપવામાં આવેલી છે. આ બધી માન્યતાઓ આપણે માનવી પડે. પણ હવે આપણને પ્રશ્ન થાય કે એવી ચાર માન્યતાઓ જે વેદોની અંદર આપવામાં આવેલી છે એ કઈ કઈ છે? એમાંની જ એક આ માન્યતા છે જેનું નામ છે કર્મ સિદ્ધાંત. પણ એ પૂર્વે આપણે ત્રણ માન્યતાઓની વાત કરીએ તો પ્રથમ તો પુનર્જન્મ છે કે આપણો પુનર્જન્મ થાય છે, થાય છે, થાય છે. એટલે જ તે જો સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતની અંદર કીધું કે આ દરિયાની અંદર જેટલું પણ પાણી છે ને ખારું, એટલું આ જીવે એટલે કે એક જીવે એટલું માતાનું ધાવણ પીધેલું છે. 84 લાખ યોની પછી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. ભાગવતની અંદર તો લખ્યું છે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તો જો આના આધારે આપણે કહી શકીએ કે પુનર્જન્મ થાય છે અને પુનર્જન્મની અંદર આપણે માનવું પડે, શાસ્ત્રોના સિદ્ધાંતો પ્રમાણે આપણે વાત કરીએ છીએ. બીજું એક આપણે માન્યતા છે જેનું નામ છે મૂર્તિ પૂજા, કે આપણે જે આ અષ્ટ પ્રકારે યુક્ત એમાં ભગવાન છે 9માં એવા સંતની અંદર. તો જો કાષ્ટની મૂર્તિમાં પણ ભગવાન છે, સાથે સાથે એ આરસ પારસ હોય કે કોઈક સોનું હોય પીચામ, એ બધાની અંદર ભગવાન રહેલા છે. એને આપણે આરતી કરીએ કે થાળ ધરાવીએ, આ બધાય એ ભગવાન પોતે આપણો ભાવ એ અંગીકાર કરે જ છે. એટલે આ મૂર્તિ પૂજામાં આપણે માનીએ છીએ. બીજું અવતારવાદ, અને ભારતીય શાસ્ત્રની અંદર ભારતની અંદર 33 કરોડ દેવી દેવતાઓ છે. તો આનો એક પુરાવો છે કે ભગવાન એ અહીંયા અવતારો લઈને આવે છે, આવે છે, આવે છે. પણ આજે આપણે જેની વાત કરવી છે ને એ છે કર્મ સિદ્ધાંત. તો આ કર્મ સિદ્ધાંતને પણ આપણે ખરેખર તો એક પ્રકારે સમજવાનો છે. એક પ્રકારે શાસ્ત્રોના આ ગહન વાક્યોને આપણે સરળતાથી એક સમજવાનો જો પ્રયત્ન કરીશું ને, તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવશે ને એમાં આપણે સ્થિર રહી શકીશું, ભગવાનનો આભાર માનશું. જો ઇતિહાસમાં ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે કે દુઃખમાં પણ પોતે ભગવાનનો આભાર માન્યા છે, તો જો એમને કર્મ સિદ્ધાંત પાકા પાયે ફિટ થઈ ગયેલો છે. એ ભગવાનનું કર્તૃત્વ પણ એમને આત્મસાત કરી લીધેલું છે, ત્યારે તે પોતે અખંડ સુખી રહી શકે ને. હવે આપણે એક કર્મ સિદ્ધાંતને લગતી એક આપણે કડીઓ સાંભળીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કડીઓ શું આપણને કહેવા માંગે છે. તો આમ તો શાસ્ત્રોમાં લખ્યું છે અને આપણે સાંભળ્યું પણ હશે કે સારા કામનું સારું ફળ, ખોટા કામનું ખોટું ફળ, જેવું વાવો તેવું પામો, એના જેવી વાત. કર્મતણો સિદ્ધાંત સનાતન, કર્મતણો સિદ્ધાંત સનાતન. તો જો સારા કર્મો કરશો તો તમને સારું ફળ મળશે, અને જો ખરાબ કર્મો કરશો તો ખરાબ ફળ મળશે. આપણી પાસે જમીન હોય અને ચાલો આપણે કોઈ ખેડૂતનું ઉદાહરણ લઈએ કે આ ખેડૂતે નક્કી કર્યું કે મારે તો છે ને મારે કપાસ વધુમાં વધુ આવે ને ભાવ આવે એના માટે મારે કપાસનું બિયારણ રોપવું છે. તો ચાલો એને કપાસના બિયારણની જગ્યાએ એને એ તલ હોય ને એનું બિયારણ નાખ્યું, તો શું કપાસ ઉગશે ભવિષ્યની અંદર 3, 4, 5 મહિના પછી? નહીં ઉગે. કેમ? એ જેવું વાવશે ને એવું જ લણવાનું છે. એને ઈચ્છા ભલે કપાસની છે પણ કપાસનું બિયારણ તો વાવવું પડે ને. એમ આપણે સારું મેળવવું છે, આપણે સુખનો અનુભવ કરવો છે, તો પછી એના માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે કે આપણે એ શું વાવીએ છીએ ને એ અતિ અગત્યની વાત છે. કોઈક વિદ્યાર્થી હોય ને તો જો સારામાં સારું શિક્ષણ પોતે પ્રાપ્ત કરશે ને તો એને સારું ભવિષ્યની અંદર એમાંથી મળવાનું જ છે, એવા વિચારો પણ મળવાના છે. અત્યારે જો વાસ્તવિક જગતની અંદર આપણે અત્યારે આધુનિક સમયની અંદર રહીએ છીએ, માણસે બધી પ્રકારની સગવડતાઓ એ પોતે સુવિધા કરી છે, એનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. પણ ખરેખર જે રીતે ભણવાનું હોય ને,
જે રીતે વિદ્યાર્થીને જે રીતે એના જીવનમાં પોતે એવા મૂલ્યો એને આત્મસાત કરવાના હોય એ આત્મસાત નથી કરી શક્યા ને, એટલે એ જ ડિગ્રી, એ જ શિક્ષણ, એ જ ભણતર, એ જ એના વર્ષો એને કંઈ આપી નથી શકતું. શા માટે? એને એનામાં ઇન્વેસ્ટ જ નથી કર્યું. એ શિક્ષણની વ્યાખ્યા સાચી રીતે સમજી જ નથી શક્યા. એને એવું વાવ્યું જ નથી કે જેવું તે સારું એવું લણી શકે. તો જો એટલે વાત કીધું. હવે આગળ શું કીધું છે? કર્મ કર્મો કેવા કરવા એ તો છે માનવને હાથ, સકળ કર્મના ફળ દાતા છે પ્રભુ જગતના નાથ, જેવું વાવો તેવું પામો એના જેવી વાત, કર્મ તણો સિદ્ધાંત સનાતન, કર્મ તણો સિદ્ધાંત સનાતન. એટલે કે તમે જેવું તમારે કર્મ જોઈતું છે એવું તમને મળશે, પણ એ ફળ આપનાર કોણ છે? એ ફળ આપનાર ભગવાન છે. તો આપણે ખાસ આપણા જીવનની અંદર આપણે કર્મ કેવું કરીએ છીએ ને, આ પણ એક અગત્યની અને મહત્વની વાત છે જે આપણે ભૂલવી જોઈએ નહીં. બીજો આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે શું કર્મનું ફળ ભોગવવું જ પડે અમારે? શું ભોગવ્યા વિના ચાલે નહીં? પણ જો ભોગવવું જ પડશે, કારણ કે જેવું તમે વાવશો એવું લણવું તો પડશે જ તેને. આશા તમે કેરીઓની રાખો છો ને બાવળિયા ઉગે છે, બાવળિયામાં પછી જે તે પ્રકાર કાંટા જ વાગવાના છે, તો એમાંથી તમને કઈ કેરીઓ પ્રાપ્ત નથી થવાની. આપણે એક પ્રસંગ જોઈએ જેથી આપણે આ વધુ મુદ્દાને સમજી શકીએ. તો મહાભારતનો આ પ્રસંગ છે અને મહાભારતની અંદર જે 18 દિવસ એ જે કૌરવ અને પાંડવોનું જે યુદ્ધ થાય છે, એક બાજુ ધર્મ છે, એક બાજુ અધર્મ છે, એક બાજુ ભગવાન છે તો એક બાજુ ભગવાન નથી, એક બાજુ એવા ધુરંધરો યોદ્ધાઓ છે પણ એક બાજુ એવા ધુરંધરો નથી પણ છતાં વિજેતા થાય છે. અરે ભગવાન છે ત્યાં વિજેતા છે અને આમ 16 અક્ષરની સેના છે તો ત્યાં પાછો હાર છે. એક બાજુ જેને શીખવાડનાર છે એ જ હારી જાય છે, એક બાજુ જેના ખોળામાં રમનારા પાંડવો તો એનું પણ મૃત્યુ થાય છે અને સામે પાંડવોની જીત થાય છે. તો આ બધું શું છે? આ બધું કર્મના સિદ્ધાંતને અનુસાર છે. પરંતુ આ મહાભારતની અંદર જો કોઈ મુખ્ય વિલન પાત્ર હોય ને તો એ આપણને ખ્યાલ છે દુર્યોધન. પોતે એટલો બધું પોતે મેળવવાની ભાવના હતી, એક પણ સોયની અણી જેટલું પણ આ પાંડવોને હું નહીં આપું, આવું એને પોતે અભિમાન હતું અને અહંકાર હતો. અને છેલ્લે સુધી પોતે એમ જ કહે છે કે મારી આમાં શું ભૂલ, મારી શું ભૂલ, મારી શું ભૂલ. માણસ છે ને પોતે પોતાની ભૂલ સ્વીકારતો આજે નથી થયો. સામેવાળાની ભૂલ કાઢે છે પણ પોતાની જ્યારે ભૂલ કહેવાની હોય ને ત્યારે પોતે કહી શકતો નથી. પરંતુ આ દુર્યોધનના જે પિતા હતા જેનું નામ છે અને એ ધૃતરાષ્ટ્ર, 100 પુત્રોના પિતા, પણ જો ધૃતરાષ્ટ્ર પોતે અંધ હતા પણ જો ખરેખર અંદરથી પણ અંધ જ હતા. શા માટે? કારણ કે એને એના પુત્રને પોતે સારી એવી શિખામણો ન આપી, સારા એવા સંસ્કારો ન આપ્યા, પાછો ન વાળી શક્યા. પરંતુ મારે તમને વાત એ કેવી છે કે આ ધૃતરાષ્ટ્ર હતો ને તો એના જે 100 પુત્રો હતા ને એનો વિનાશ થાય છે, આપણને પણ ખ્યાલ છે. તો પણ એનું કારણ શું હોય છે? તો એનું કારણ એક જ હોય છે કે એ પોતે 101 જન્મ પૂર્વે, હવે 101 જન્મ પૂર્વે એટલે જો પુનર્જન્મ તો એટલા બધા એના થયા જ તે, તો પરિસ્થિતિ એવી બની હતી કે પોતે શિકાર કરવા માટે જાય છે અને એક વૃક્ષ ઉપર ઘણા બધા બચ્ચાઓ અને પક્ષીઓ હતા. અને આ પક્ષીઓ, હવે આ પાછા ધૃતરાષ્ટ્ર પોતે શું કરે છે તો નીચે પોતે લાકડાઓ લાવીને જગાવે છે, એટલે કે ભડકો કરે છે, જેમ હોળીમાં આપણે કરીએ ને તેવી રીતે. અને વૃક્ષ ફરતે ફરતે ઝાડ ગોઠવી દે છે. સ્વાભાવિક છે કે આટલો બધો તાપ સહન કરવાથી પક્ષીઓ ત્યાંથી ઊભા થશે, ત્યાંથી ત્યાં રહેશે નહીં ડાળ ઉપર, પણ ત્યાં ઉપર ગયા તો ઉપર તો ઝાડ આવી ગઈ, એનું આવરણ મૂકી દીધેલું હતું. તો એના લીધે ઘણા બધા એ પોતે અંધ થાય છે અને 101 જેવા પક્ષીઓનું મૃત્યુ પણ થાય છે. અને એનું જ ફળ એને આ પ્રાપ્ત થયું. એ ક્યારે ખબર પડી? કે જ્યારે આ 100 કૌરવોનું મૃત્યુ થાય છે ને ત્યારે કૃષ્ણ ભગવાન કે તમારા કર્મને આધારે તમને આ ફળ મળ્યું છે. ધૃતરાષ્ટ્ર કે મને કઈ આવી કઈ ખ્યાલ નથી, પણ આવી દિવ્ય દ્રષ્ટિ આપી અને આ વૃત્તાંત એને ખબર પડી, તો જો એટલે એને એ પ્રકારનું ફળ ભોગવવું પડ્યું. એમ આપણે ગમે ત્યારે એમ કહેતા હોય કે ના ના એ તો હું જોઈ લઈશ,
મને ક્યાં કાંઈ દેખાય જ છે. જો આપણા મનની અંદર ઘણી બધી વખત કેવી નેગેટિવ નકારાત્મક વિચાર હોય છે કે હું જે જોઉં ને અને હું જે અનુભવું ને એ જ માનું. તો જો આપણે થોડી વીજળીને અનુભવીએ છીએ, પ્લગમાં આંગળી નાખવાનો વિચાર આપણને આવે છે? નથી આવતો ને. કેમ? ખબર છે કે વીજળી છે જ, તેને અટશું ને તો પછી ઉપર જ વહી જશું. તો અમુક વસ્તુ આ ભગવાનનો વિષય અને શ્રદ્ધાના વિષયની અંદર ત્યાં તર્ક કે દલીલ કરવાની હોતી નથી. ત્યાં તો વિશ્વાસથી જ આગળ વધી શકાય છે અને વિશ્વાસે જ વહાણ તરે છે. કોઈક નાવિક હોય અને એમ કે ઓહો હું તો દરિયામાં જશ ને કંઈક વાવાઝોડું ને આવશે અને શાર્ક માછલી આવશે અને બહુ વરસાદ આવશે, ચક્રવાત થશે, તો શું થશે? તો ભાઈ ત્યાં ને ત્યાં તું રહેશ, તું આગળ જઈ જ નહીં શક. તો જો આ જરૂરી છે, વિશ્વાસથી કામ થાય છે. એટલે જો અહીંયા ધૃતરાષ્ટ્રને જે એ 100 કૌરવ એના જે પુત્રો હતા એ મર્યા ને, એનું કારણ શું હતું? એને કર્મ એવું કરેલું હતું 101 જન્મ પૂર્વે, એટલું એને ફળ એને પ્રાપ્ત થયું. તો જો એમ આપણે પણ આપણા જીવનની અંદર આ એક વાત દ્રઢ કરીને રાખવી જોઈએ કે આપણે જે કર્મ કરશું ને એ કર્મ આપણે ભોગવવાનું જ છે. જો અમુક સ્થૂળ રીતે કર્મ આપણે કરીએ છીએ, અમુક વૈચારિક રીતે કરીએ છીએ, બંને રીતે કર્મમાં ધ્યાન રાખવાની જરૂર છે. જો આ ધૃતરાષ્ટ્ર રાજાએ પોતાના પુત્ર જે દુર્યોધન હતું ને એના દરેક કામની અંદર સહમતિ આપીશ અને ખબર જ હતી અધર્મ છે, આ અધર્મ જ મારો છોકરો આચરે છે, પણ જો અધર્મનો માં પણ એને સ્વીકાર કર્યો. એટલો પોતે પુત્ર મોહાંધ હતો. તમે જુઓ કે પાંડવો પ્રત્યેનો એનો વ્યવહાર કેવો હતો? ખરેખર તો નિંદનીય જ ગણી શકાય. અને જે ભર સભાની અંદર એ જે દુર્યોધન દુશાસનની આજ્ઞા કરે છે અને વાળ પકડીને દ્રૌપદીને લાવે છે અને ચીરહરણનો જે વ્યવહાર કર્યો, ભીખ માગે છે દ્રૌપદી કે મને બચાવો બચાવો, પણ કોઈ એને બચાવતું નથી. પણ જો ત્યારે ધૃતરાષ્ટ્ર પોતે મૌન હોય છે. તમે જો પાંડવોને વનમાં મોકલવાનું આખું ષડયંત્ર, અરે દ્યુતની અંદર પણ એક કપટથી જ તે એ કૌરવો જીતેલા હતા, પણ જો એનો વિરોધ એને ન કર્યો અને એટલે જ તે જો એ કર્મનું ફળ એને ભોગવવું પડ્યું. અને જો યાદ રાખવું કે રાજાની જેમ છે ને એ ધૃતરાષ્ટ્ર રાજાએ પોતે ન્યાય નથી કર્યો. એણે પોતે પિતાના એક મમત્વની અંદર એને વધારે મહત્વ આપેલું છે. એટલે જ તે તમે જો 700 શ્લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ, તો એમાં પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની અંદર પ્રથમ અધ્યાય ધૃતરાષ્ટ્ર ઉવાચ. સંજયને શું કહે છે? તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકામ પાંડવાશ્ય કિમ કુર્વેત સંજય. કે હે સંજય, આ સંજયને એમને એક દિવ્ય દ્રષ્ટિ આપી હતી વ્યાસ ભગવાને, કે પોતે ઘર બેઠા બધું જોઈ શકે અને જે જોવું હોય ને એલસીડી કેમ આપણે પ્રોજેક્ટરના માધ્યમ દ્વારા મોટી સ્ક્રીનમાં જોઈ શકીએ, એવી જ રીતે પોતે જોઈ શકે. એટલે જો એને એ પ્રકારે બધું તે વર્ણન કર્યું એને આખું મહાભારતના યુદ્ધનું ધૃતરાષ્ટ્રને સંજયે. પરંતુ આ ધૃતરાષ્ટ્ર એ પ્રથમ જ તે પ્રશ્ન પૂછે છે કે સંજય, આ ધર્મ ક્ષેત્રમાં યુદ્ધની આ ઈચ્છાથી એકઠા થયેલા મારા અને આ પાંડુના પુત્રો શું કરે છે? આ મારા, આ મારું મારું જ્યાં આવે ને ત્યાં પ્રશ્નો શરૂ થઈ જાય. જેણે જેણે પણ મારું મારું કર્યું છે ને એ પોતે જીવનમાં એ પતન સુધી એને આવી જ ગયેલું છે, અધોગતિ સુધી પોતે વર્ત્યા છે. કેમ? કારણ કે મારું મારું રહ્યું ને એમાં કેવો એક પ્રકારનું મમત્વ છે, એક પ્રકારનું બંધન છે, એક પ્રકારની આસક્તિ છે, એક પ્રકારનો એવો સ્વભાવ છે, એક પ્રકારની વાસના છે કે જેના લીધે આપણને સુખ ક્યારે પણ આવવાનું નથી. અને જો એટલે જ તે કર્મ અનુસાર ધૃતરાષ્ટ્રનું એ જે મૌન એક હતું ને, એ જે પક્ષપાતી વલણ હતું ને, અને એના લીધે દુઃખનું પરિણામ બને છે. અને જે કૌરવ એના પુત્રો જે 100 હતા ને એનું બધું મૃત્યુ થાય છે એની નજર સમક્ષ. ભલે જોઈ શકતા નથી, પોતે અંધ હતા, પણ છતાં એના જ દેહે એના પુત્રો એના પૂર્વે પહેલા મરી ગયા. તો આનું કારણ શું હતું? એ કર્મનો સિદ્ધાંત જ હતો ને, એટલે ભોગવવું તો પડશે જ તે. અને જો અધર્મનું પણ સમર્થન કરવું ને, એનો વિરોધ ન કરવો ને, એક પ્રકારનું પાપ જ છે. અને એ આપણને ખ્યાલ આવે કે ભીષ્મ પિતામાં જાણતા જ હતા ધર્મ ક્યાં છે અધર્મ ક્યાં છે, ક્યાં ભગવાન કેમ એ બાજુ છે એમને જાણતા જ હતા ને દ્રોણાચાર્ય પણ એ પોતે શું એના મનની અંદર વિચારધારા હતી કે મેં જેનું અન્ન ખાધું છે ને એને એમને નિયમ હતો
એ અન્ન ખાધું છે ને એટલે એમની સાથે વિશ્વાસઘાત ન કરાય. તો એક પ્રકારની એમની સમજણ સમા શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિકાર તરીકે જાય છે ને ત્યારે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય અરે કર્ણને પણ છેલ્લે સમજાવે છે, પણ પોતે એક પણ સમજતા નથી. અને આ મહાભારતના ભયંકર યુદ્ધની અંદર પોતે એક અનીતિ અધર્મના પક્ષની અંદર પોતે જોડાય છે અને આપણને પણ ખ્યાલ છે કે શું અસર થાય છે એની, એમના મૃત્યુ જ થાય છે. તો જો આ સાર એક જ છે કે આપણા જીવનની અંદર આપણે જો ગમે તેવા આ સાથ આપણે પાપમાં આપશું તો એના પરિણામ પણ ભોગવવા જ પડશે. તમે જો દાનેશ્વરી કર્ણ, તો એ પરશુરામ પાસે પોતે વિદ્યાભ્યાસ માટે ગયો, પ્રથમ તો ના પાડી નહીં હું રાજકુંવરોને જ તે હું વિદ્યા શીખવાડું છું. આ કર્ણે પોતે પોતાની જ્ઞાતિ બ્રાહ્મણ કહ્યું અને છુપાવે છે એવી રીતે જાય છે. તો જો એને આપણને ખ્યાલ છે એ પ્રસંગની કે જ્યારે વીછી ત્યાં જતું હતું અને વીછી પોતે એને ડંખ માર્યો છતાં એ પોતે ઉકારો પણ કરતો, તો પરશુરામ જાગી ગયા અને કીધું તું ક્ષત્રિય તો કોઈક હોય, કારણ કે આ દુઃખ બ્રાહ્મણ અમે સહન કરી જ ન શકીએ, એ તો તરત તે ઉકારો કરે. અને ત્યારે પછી એને કીધું કે હા મેં વિદ્યા મારે પ્રાપ્ત કરી. જો અનીતિથી આચરેલી વિદ્યા પણ કામમાં આવતી નથી. પરશુરામ ત્યારે શ્રાપ આપે છે, ભલે વિદ્યા તે પ્રાપ્ત કરી નાખી પણ જ્યારે ત્યારે આ વિદ્યાની જરૂર હશે ને ત્યારે તને આ વિદ્યા યાદ નહીં આવે, તું ભૂલી જશ. તો જો એ કર્મ એવું કર્યું તો અર્જુન સામે છેલ્લે શું થાય છે, પરિસ્થિતિ એ જ થાય છે ને, એ વિદ્યા પોતે ભૂલી જાય છે. તમે જો દ્રૌપદી એક કર્મ કરેલું હતું. જો વાણીમાં વિવેક રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. શું વાણી કહ્યું કે આંધળાના તો આંધળા. હવે એ પોતે એવી માયાવી નગરીની અંદર તમારા રાજમહેલમાં એવું છે કે જ્યાં પાણી છે ત્યાં જમીન, જમીન છે ત્યાં પાણી, તો એમનાથી દુર્યોધનથી ભૂલ થઈ તો હવે એ બાલ્કનીમાં ઊભા ઊભા એવું કહેવાની કેમ જરૂર હતી કે આંધળાના તો આંધળા જ તે. ખોટું લાગી ગયું દુર્યોધનને, ત્યારે નક્કી કરી નાખ્યું હતું કે હવે આ તો હવે કંઈક ભવિષ્યમાં આનો બદલો હું લઈશ. તો જો દ્રૌપદીને પણ ફળ તો ભોગવવું જ પડ્યું. તમે જો સામ અને યુધિષ્ઠિર હતા, ધર્મના રાજા તરીકે યુધિષ્ઠિરને આપણે સંબોધિત કરીએ છીએ અને પાછું ધર્મ સાથે જ તે પોતે રહ્યા હતા, પણ જો થોડુંક ખોટું બોલ્યા અશ્વત્થામા એ મરાયણો, એટલું ખાલી બોલ્યા, હાથી કે એનો શોખ ન પાડ્યો પણ તોય ખોટું બોલ્યા તો આમ રથ હતો ને થોડોક નીચે વહી ગયો. શા માટે રથ નીચે ગયો? કારણ કે એને એવું કર્મ કર્યું, ખોટું થોડુંક બોલ્યા, ભલે આમથી આડકતરી રીતે પણ જો ખબર ને ફળ તો ભોગવવું પડ્યું ને. દશરથ રાજા તમે જો તો એમણે તે એ શ્રવણ હતા, એ શ્રવણ આમ તો છે ને માતા પિતાની સેવા કરવામાં જો આદર્શ લઈ શકાય ને તો આ શ્રવણને, કારણ કે માતા પિતાની કાવડ માં પોતે એક આખા ભારતનું એ ભ્રમણ કરાવે છે અને યાત્રા કરાવે છે. પરંતુ આપણને પણ ખ્યાલ છે કે દશરથ રાજા શિકાર કરવા માટે જાય છે અને ત્યારથી તીરથી એમના માતા પિતાને એ પોતે મારી નાખે છે અને શ્રાપ આપે છે, એના શ્રવણને મારી નાખે છે અને શ્રાપ આપે છે એના માતા પિતા. તો જો એ છેલ્લે એ જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થાય છે ને ત્યારે રામ ભગવાન લક્ષ્મણ એ કઈ હોતા નથી. અરે શત્રુઘ્ન અને ભરત પણ એના મામાના ઘરે હોય છે. તો જો આ પ્રકારની જે ઘટના બની તો દશરથ રાજાને તે એ ભોગવવું તો પડ્યું જ તેને. તો કર્મ છે ને કોઈને મુકતું નથી, કર્મની ગતિ ન્યારી છે. એ તમે ગમે એટલું તમે લાખ પ્રયત્ન કરો પણ તમે કેવા કર્મ કરો છો ને એના આધારે જ તે તમારું એ ભવિષ્ય ઘડતર થાય છે. અને તમે જો સારું કરો તો ભગવાન સાથ આપે, અને જો તમે ખરાબ કરો ને તો પાછું એ ભગવાન તમારું ખરાબ લેખા પણ જોખા લે જ છે. કારણ કે ભગવાન પાસે છે ને કાતર લઈને જ બેઠેલા છે. કોનું કેટલું વેતરવું, કોને કેટલું આપવું એ ભગવાન જ ધારે છે. તો આ એક વાત આપણે ધ્યાનમાં રાખવી કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે. એટલે આપણે આમાં ધ્યાન રાખવાનું. બીજું હવે આપણે થોડુંક સમજવા જઈ રહ્યા છીએ આગળનો મુદ્દો કે આ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે અને કર્મ સિદ્ધાંત વાત સાચી, પણ આ કર્મના પ્રકાર એ કેટલા છે અને થોડીક આપણને શાસ્ત્રોક્ત રીતે આપણે થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ હવે કે આ કર્મના મુખ્ય કેટલા પ્રકારો છે. તો કર્મના મુખ્ય 3 પ્રકારો છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ 3 પ્રકારો કયા કયા? તો એક તો સંચિત કર્મ છે, એક ક્રિયાવણ કર્મ છે અને એક પ્રારબ્ધ કર્મ છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર
અને શાસ્ત્રોમાં પણ આપવામાં આવ્યું છે. એટલે આ 3 પ્રકારના કર્મો આપણે કેમ સમજવા પડે તો આપણને ખબર પડે કે આપણા જીવનમાં અમુક સારું થાય, અમુક ખરાબ થાય છે, અમુક ભોગવવાનું બાકી હોય તો આ કેના આધારે આ બધું થતું જોવા મળે છે. તો જો આપણે એક દ્રષ્ટાંત લઈએ, જે મેં તમને શરૂઆતની અંદર તમને બતાવ્યું હતું, તો અહીંયા મારા હાથની અંદર તમને એવું લાગતું હશે કે અહીંયા પ્રયોગ ચાલે છે, પણ હવે પ્રયોગ નથી કરવાનો, આ વાતને આપણે સમજવા જઈ રહ્યા છીએ. અને આ જે આગામી જે 10 મિનિટ રહીને એ આપણા જીવનની એક કર્મ સિદ્ધાંતને જે સમજવા માટેની એક સર્વશ્રેષ્ઠ એ 10 મિનિટ આપણે આપવાની છે. કારણ કે આ કર્મનો સિદ્ધાંત આપણે સમજી રહ્યા છીએ, અને જો છેલ્લે આપણે સમજીએ જ નહીં તો આપણને કેવું કર્મ કરવું, શું કર્મ બાબતે છે, તો દુઃખો જ આવવાના છે. તો અહીંયા તમને જે એક બોટલ દેખાઈશ, પણ આને તમે માનો અનાજ ભરવાની એક કોઠી છે, અને આમાં અનાજ તો આપણે ભરી જ શકીએ છીએ. જો અહીંયા ઉપર છે ને એ કાંકરાઓ છે, તમને જો દેખાતા હોય તો આ કાંકરાઓ છે, રેતી પણ છે. પછી બીજે જે વચ્ચે છે ને એ ચણા છે, અને નીચે છે એ ઘઉં છે. આવા 3ના આધારે આપણે સમજવા જઈ રહ્યા છીએ. હવે તમારે આ દાખલા તરીકે આ કોઈ જીવ છે, અને આ જીવમાં તમે જેવું નાખો એવું અહીંયા સ્ટોર થાય, સંગ્રહ થાય. વાત સાચી ને? સાચી વાત. હવે આ પ્રથમ આપણે માનીએ કે આ ઘઉં રહ્યા ને એ આપણા સારા કર્મો છે, આ ચણા રહ્યા ને એ આપણા થોડાક સારા ને થોડાક ખરાબ, એટલે મિક્સ, કે જેમાંથી સુખ દુઃખ આવશે. હવે જે ઉપર જે આપણે રેતી આ કાંકરા નાખ્યા છે ને એ આપણા ખરાબ કર્મો છે. હવે અહીંયા આપણને પૈસા પ્રાપ્ત થયા, સંપત્તિ પ્રાપ્ત થઈ, એમાંથી ક્યાંક આપણે ફરવા ગયા, ક્યાંક આપણે એવું ખાધું, ક્યાંક આપણે એવું પીધું, વ્યસનો કર્યા, તો હવે એ બધુંય તે અહીંયા ઉપરથી એવા નાખ્યા કર્મો. એટલે જો આ જીવમાં આપણે નાખ્યા કેવા કાંકરા. ચાલો કોકને હવે આપણને એવો પ્રશ્ન થાય, કોઈકને બહુ સુખ મળે છે અને કોઈકને દુઃખ મળે છે. તો હવે જો અહીંયા સુખ મળ્યું, બરોબર, અહીંયા સુખ દુઃખ મળ્યું, હવે અહીંયા જ્યારે હવે આ તો ખાલી થવાનું જ છે. જો આ વસ્તુ કાયમ તો આપણે રહેશે નહીં, કારણ કે કર્મનો સિદ્ધાંત શું કહે છે કે આ બધું ભોગવવું પડે છે. એટલે આ જે કાંકરા હવે નીચે આવશે, સ્વાભાવિક છે, અહીંયા તમારે ભોગવવું જ પડશે. એટલે આ તમને 3ના આધારે ખબર પડી જાય. પણ હજી આપણે થોડુંક વિશેષ સમજીએ આને, આપણે પૂરું નથી કરી દેવું. પણ જો પ્રથમ શું થાય છે, ઉપરથી જે નાખવામાં આવે ને એને ક્રિયામણ કર્મ તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે કેવું કર્મ કરીએ ને, તો જો કાંકરા નાખ્યા એ ખરાબ કર્મો મેં કર્યા. હવે અંદર રહેલા જે દાણા રહ્યા ને આપણે આ સંચિત છે, તો આને સંચિત કર્મ કહેવાય. શોર્ટ એન્ડ સિમ્પલ, કઈ બહુ એટલી બધી કઈ માથાકૂટ કરવાની જરૂર છે જ નહીં. કે અંદર છે એને શું કહેવાય, સંચિત કર્મ. અને પ્રારબ્ધ એટલે શું, તો નીચે જે આમાંથી જે નીકળતા દાણા રહ્યા ને એ પ્રારબ્ધ છે. અત્યારે જે આપણે ભોગવી રહ્યા છીએ ને એ પણ આપણું એક પ્રારબ્ધ. ને નહીં, આપણે ઘણી વખત કહે છે બધા, આ તો પ્રારબ્ધને આધારે આને સુખ દુઃખ આવે છે, આ તો પ્રારબ્ધને આધારે છે ને આ પોતે આના જીવનની અંદર પોતે આગળ નથી વધી શકતો, આના પ્રારબ્ધમાં તો આવું જ લખેલું છે, આના ભાગમાં આવું લખ્યું છે, આવું આપણે કહીએ છીએ. સાચી વાત ને? કહીએ જ છે, ખોટી વાત છે જ નહીં. કારણ કે અહીંયા મેં લખ્યું છે ને આ બધા શાસ્ત્રોક્ત રીતે બધું લખેલું છે, અને આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શાસ્ત્રોની અંદર લખેલું છે, અને પછી હું તમને સમજાવું છું. એટલે અહીંયા એક વાત તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય, જે પણ ભોગવીએ ને એ આમાંથી બહાર નીકળે છે એ પ્રારબ્ધ જ છે. અંદર છે એ સંચિત છે. એટલે અમુક વાર જો સુખ દુઃખ આવે, તડકો છાંયો આવે, તો આની અંદર તડકો છાંયો એવા કર્મો આપણે કર્યા હશે, અને ઉપર શું નાખવું ને એ આપણા ઉપર આધાર રાખે છે. એટલે કોઠીમાંથી કેવા દાણા નાખવા એ માણસના હાથમાં છે. એને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. એ સારું કે ખરાબ એ આપણે નક્કી કરેલું છે. એટલે એ માણસના હાથમાં છે, આપણા હાથમાં છે. અને એટલે જ ભગવાન આપણને વિવેક દર્શાવે છે કે સારું કામ કરો, ભગવાનથી થોડીક બીક રાખો. આ નરકનું પણ થોડુંક આપણે મગજમાં રાખીએ, જેથી કુકર્મો ન થાય. જો બીવરાવતો નથી હું તમને, હું ભય નથી દેખાડતો, પણ આપણી પાસે સ્પષ્ટતા હોવી પડે ને. દાખલા તરીકે હવે ચાલો 302 નંબરની કલમ, ખૂન કરે અને ફાંસીની સજા, આઈપીસી ની 302 કલમ. તો આ મને ખબર છે તો હું ખૂન કરું ન કરું, પણ ખબર નથી, કાંઈ ખૂન બૂન કરો કાંઈ વાંધો ન આવે, તો કેટલા દરરોજ ખૂન થઈ જાય, ભાઈ ભાઈમાં ખૂન થઈ જાય, પતિ પત્ની બાંધે ને તો ખૂન થઈ જાય, બોલો. પણ જો નિયમ આપ્યો છે તો એનાથી આપણે કંટ્રોલ રહી શકે.
સીટ બેલ્ટ હોય કે કાયદા કાનૂન હોય, ટ્રાફિકના નિયમો હોય કે આપણને જે તે પ્રકારના તમારે મુખ્યમંત્રી બનવું હોય, વડાપ્રધાન બનવું હોય, એની લાયકાતો હોય, તમારે સુપ્રીમ કોર્ટના જજ બનવું હોય, બધુંય નિયમો છે ને એટલે જો ન્યાય આપણે યોગ્ય બધાય મળી રહે અને આખી વ્યવસ્થા એક સુચારુ તંત્ર ચાલે છે એમ આ એક ધ્યાન રાખવાનું. બીજું જો આ નીકળતા જે દાણા રહ્યા ને એ પ્રારબ્ધ છે, એ આપણે બધુંય પૂર્વ જન્મની અંદર એ કરવી છે. અત્યારે 1 મિનિટ પહેલા જે આપણે જે કર્યું ને એ બધુંય આપણું સંચિતમાં થઈ ગયું, એ સંગ્રહ થઈ ગયો. આપણે હવે શું કરવી છે ને તો એ તો પાછું ભોગવવું જ પડશે, બધાયને ભોગવવું પડે. અને સારું જીવન જીવવા માટે માણસને જો પૂર્વ જન્મમાં એ જે ફળના લીધે જ દુઃખ આવે છે એટલે યાદ રાખવું. હવે આપણને એમ થાય કે આપણે સત્સંગ સ્વીકાર્યો હોય અને સત્સંગની પ્રાપ્તિ થઈને વર્તમાન ધાર્યા હોય, તન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. આપણે જે ધર્મ કે જે સંપ્રદાયની અંદર હોય, આપણે એક વખત તો જો તમારા જે પ્રારબ્ધ ને બધુંય તે ભગવાન અને સંતના હાથમાં હોય છે. એ ભૂંડું હોય ને પ્રાપ્ત એને રૂડું કરી શકે, વિપરીત પરિસ્થિતિને પણ સારી પરિસ્થિતિ કરી શકે અને ગમે તેવા દુઃખો આવવાના હોય ને એને પણ ટાળી શકે છે. એ ભગવાન અને સંતના હાથમાં હોય છે. પાછું પ્રારબ્ધને પણ બદલાવી તે શકે છે. પણ જો યાદ અહીંયા રાખવું કે ભગવાન કે ગુણાતીત સત્પુરુષને એવું કોઈ પ્રારબ્ધ હોતું નથી. એ જે ધારે ને તે પોતે કરી શકે છે. એટલે કર્મનું ફળ રહ્યું ને એ ભગવાન જ આપે છે. આ એક વાત આપણે યાદ રાખવી અને જેટલી આ વાત આપણે સમજશું એટલા વાંધો નહીં આવે. એટલે આ ફરી વખત હું તમને દર્શાવી દઉં કે કેવું કર્મ કરવું ને આપણે હજી કઈ જિંદગી પૂરી નથી થઈ ગઈ મારી તમારી. હવે આપણે એવું સારું કામ કરીએ ને ભલે આ ભોગવી લેશું તમતાર, કારણ કે ભક્તોના સંતોના જીવનમાં દુઃખો આવેલા જ છે, તો જે હોય એ ભોગવી લેશું સુખેથી. અને ભગવાન તો દયાળુ છે, ભક્ત વત્સલ છે કે કાંટાનું જે સૂળીનું દુઃખ ને કાંટે મટાડે એવા ભગવાન છે. તો એ માન આપણે દુઃખને સહન કરી લેશું. પણ હવે શું કરવું ને એ અગત્યની વાત છે. અને આપણે આ છેલ્લા પ્રવચનના અંતની અંદર પણ એ છેલ્લી 10-15 મિનિટમાં સમજી શકીશું શું ભાગ્યને પણ બદલી શકાય છે કે નથી બદલી શકાતું. તો એની વાતો હમણાં આપણે છેલ્લે પ્રવચનને એ અંત ભાગની અંદર કરીશું. પણ હવે થોડાક ઉદાહરણો મારે તમને દેવા છે અને આ દ્રષ્ટાંતો એ સામાન્ય દ્રષ્ટાંતો નથી. આ દ્રષ્ટાંતો મેં તમને થોડાક લૌકિક આપવા છે, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ પ્રારબ્ધ ક્રિયામણ સંચિત અને જે આ કર્મનો સિદ્ધાંત છે એ સાચો છે કે ખોટો. તો જો પ્રથમ હસ્તે હું તમને દ્રષ્ટાંત આપું શિક્ષક અને વિદ્યાર્થીનું. હવે જો શિક્ષક હોય એ સારી એવી મહેનત કરીને એ વિદ્યાર્થીને ભણાવે, રિવિઝન કરાવે, પછી એ શોર્ટ નોટ્સ આપે એની કે આને કઈ રીતે યાદ રાખી શકાય, પ્રેક્ટિસ કરાવે, ઘણું બધું એ મહેનત કરે છે. તો જો એને એમાંથી ફળ શું મળશે? એ શિક્ષકને જો શિક્ષણ એને સારું આપ્યું, એને ફળ, આ એક કહેવાય કર્મ કર્યું, ફળ એને શું મળ્યું? એને સન્માન મળ્યું, એને સંતોષ મળ્યો કે ના ના મેં મારું કર્મ સારી રીતે કર્યું છે. જો આજે લોકની અંદર પ્રશ્નો થતા જોવા મળે છે તો એનું એક કારણ એ પણ છે કે જે રીતે આપણે કર્મ કરવું પડે ને એ પ્રમાણે કરતા નથી. આજે છટકબારી બહુ થાય છે, આજે આપણે એ કામ ચોરી બહુ થાય છે. એનું કારણ શું છે? આપણે આ કર્મના સિદ્ધાંતને અનુસરતા નથી. અરે તમે કોઈ પણ કામ ન કરો, કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. તમે કેવા ભાવથી કરો છો, કેવી નીતિમત્તા પ્રામાણિકતાથી કરો છો ને આ અગત્યનું છે, મહત્વનું છે. એટલે આપણે આને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે અને સારું જ કર્મ કરવું. આ વાત રહીને એ મગજમાં આપણે ફિટ કરી દેવાની. આજનું પ્રવચન પૂરું થાય તમને બીજું યાદ રહે કે ન રહે, પણ મારે મારા જીવનની અંદર મારે સારું જ કર્મ કરવું છે. બસ આ નિયમ પણ યાદ રહી ગયો ને આ પ્રવચન આખું એ સારું સાર્થક ગયું. અને મેં જે તમને કીધું ને એમાં મને આત્મપૂર્ણ સંતોષ થશે. એટલે જો એને સંતોષ મળશે અને શિક્ષક જે હોય ને એને સન્માન પણ મળશે, વિદ્યાર્થી એને યાદ રાખશે. બીજું લોકની અંદર આપણને ઘણી બધી વખત એવું જોવા મળે છે કે બહુ લોકો વખાણતા નથી આપણા કર્મ. કઈ વાંધો નહીં, આપણે આપણું કર્મ એ વખાણવા માટે નથી કરતા, માન સન્માન મળે એના માટે નથી કરતા. આપણે ભગવાનને રાજી કરવા માટે આપણો અધિકાર કર્મ કરવામાં છે.
એ કર્મ બધુંય તે ભગવાનને શરણોની અંદર, એ ચરણની અંદર સમર્પિત કરી દેવાનું, પૂરું થઈ ગયું બધુંય કામ. તો એ પ્રકારે આપણે કર્મ કરવાનું છે. અને તો ભગવાન અને સંતનો એ રાજીપો એ પ્રાપ્ત થાય છે. બીજું અહીંયા દ્રષ્ટાંત મારે તમને દેવું છે, ખેડૂત અને પાક. હવે એક ખેડૂત છે, જમીનમાં પોતે મહેનત કરે છે, પાછી કેવી મહેનત! ખેડૂત એ સામાન્ય વાત ન કહેવાય, તાત કહેવામાં આવે છે. અને અઘરામાં અઘરી મહેનત હોય ને તો ખેડૂતની હોય છે. તો એ તમે રોપણી હોય, સિંચાઈ હોય, નીંદણ હોય, રક્ષણ કરવે, ખાતર આપે, કેટલા બધા પૈસા બિયારણોમાં જાય, કેટલાય બધા ચૂકવવાના હોય, તો ઘણી બધી રાત દિવસ સુધી મહેનત કરે છે. અને એ સમયસર મજૂરી કરે, પાછી મહેનતે કરે, પુરુષાર્થ એવો કરે, પણ ફળ શું મળે એને? સારો પાક મળે. તો જો કર્મ કયું? એ મહેનતથી ખેતી કરવી, પણ સામે ફળ એને શું પ્રાપ્ત થયું? તો એને સારું ધાન્ય પાક પ્રાપ્ત થયો. તો એમ આ પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે. બીજું આપણે એક ઉદાહરણ જોઈએ કે તમે ગમે તેવો સામે જો મદદ કરશો ને, તો એ તમને સ્વાભાવિક રીતે એક આત્મસંતોષ થશે. અને જો તમે અપકાર કરશો ને તો એનું પરિણામ પણ એવું જ થવાનું છે. ચાલો, એક વ્યક્તિ હંમેશા બીજા અન્ય વ્યક્તિઓનો તિરસ્કાર જ કરતો હોય, અપમાન જ કરતો હોય, કુદ્રષ્ટિથી જ જોતો હોય, તો એ વ્યક્તિને જ્યારે ખબર પડી જશે, અને ખબર પડી જ જાય, કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ નો કોર્નર્સ, પૃથ્વી ગોળ છે. એ તમને ગમે ત્યારે એનો કઈ ખૂણો નથી, ગમે ત્યારે તમારું કર્મ પાછું પાછું તમારી પાસે આવશે અને તમને તે અટેક કરશે. અને ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જાય, ઓ આ શું થયું? તો જો ત્યારે એવું કર્યું ને, એને ખબર પડી ગઈ, તો એ તમારી સાથે નહીં રહે, તમને નહીં બોલાવે, તમને મદદ પણ નહીં કરે અને તમારો અસ્વીકાર કરશે. તો જો આ પણ એક ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ગમે અપકાર કરશું, કોઈકનું ખોટું કામ કરશું ને, તો એ આપણે ભોગવવું તો પડશે જ તે. બીજું, તમે સહકાર આપશો તો ભવિષ્ય તમારું એક સારું જ થવાનું છે. કોઈક વિદ્યાર્થી હોય, ધોરણ 10માં કે 12માં ભણતો હોય અને સારી એવી મહેનત કરતો હોય, રાત દિવસ દરરોજ પોતે 5 કલાક અલગથી પોતે સમય કાઢીને પોતે વાંચે, રિવિઝન કરે, નોટ્સ લખે, પછી અમુક પ્રશ્નો એ શિક્ષક પાસેથી સમાધાન મેળવે, તો જો એ એવા પ્રયત્નો કરશે ને, તો એનું પરિણામ સારું જ આવવાનું છે. કર્મ કયું કર્યું? સારો અભ્યાસ, ફળ એને શું પ્રાપ્ત થઈ? એ પોતે ધારે ને એવા ટકા એ મેળવી શકશે. અને એને જે ક્ષેત્રની અંદર જવું છે ને એ પોતે મેળવી શકશે. ચાલો, આપણે એક લૌકિક રીતે એક વેપારી, એનું પણ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈક વેપારી છે, આવું સારી રીતે પોતે ગુણવત્તાવાળી, અને જે પ્રાઇસ છે એમાંથી માર્જિન થોડુંક જ તે, નહીં નફો નહીં નુકસાન, આવું નહીં ઘણી વખત કહેવામાં આવે, એટલે બહુ નફોય નહીં અને ખોટમાં પણ નહીં, એક મધ્યમ માર્ગ. એ પ્રમાણે પોતે વસ્તુ પોતે વેચશે અને સારો એવો ગ્રાહક સાથે એ પોતે વેપાર પણ કરશે અને ગ્રાહકને એ સંતોષ પણ આપશે. તો જો એ ગ્રાહકોનો વિશ્વાસ અને એ વ્યવહારિક એની વૃદ્ધિ થવાની જ છે. અને એ જો કેના લીધે થયું? તો એ સારું આચરણના લીધે. તો એનું કર્મ કયું થયું? સારું આચરણ. પણ ફળ એને પ્રાપ્ત શું થયું? સારો એવો નફો પ્રાપ્ત કરી શકશે, ગ્રાહકનો વિશ્વાસ, ગ્રાહક ફરી વખત એની પાસે આવશે. તો જો આ તો મેં તમને 4-5 ઉદાહરણો આપ્યા, આવા તો ઘણા બધા ઉદાહરણો છે. તમને જો કોઈ જોવે કે ન જોવે, ભગવાનને સંત જોવે છે એ માનીને પણ જો કર્મ કરવામાં આવશે ને, તો ભગવાન એનું ફળ આપશે, આપશે ને આપશે. અરે કોઈક વખાણ કરે કે ન કરે, પણ મેં નક્કી કર્યું કે મારે આ સેવા કરવી છે, મારે આ કામ કરવું છે, મારે આ લોકોની મદદ કરવી છે, તો બસ એ કરશો ને, ભગવાન જોશે. ભગવાન રહ્યા ને એ ફળ એનું આપે જ છે. અને સારું તમે કર્મ કરો તો એનું સારું ફળ પ્રાપ્ત થાય જ છે.